हेलो गाइस, प्रीता वेकर किचन में आपનું સ્વાગત છે। તો અહીંયા આપણે દાળ ઢોકળી તો અવારનવાર બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે મૂળા ઢોકળી બનાવવાની છે અને એ પણ અલગ જ રીતે। તો અહીંયા મૂળા ઢોકળી તમે ખાધી છે ખરા? તો આપણે ચલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા મૂળાના પાંદડા લીધેલા છે, જે એકદમ સરસ રીતે ફ્રેશ છે અને ધોઈને મેં રેડી રાખ્યા છે। તો અહીંયા આપણે વધારાનો ભાગ છે મૂળાનો એ કાઢી લઈશું અને ત્યાર પછી એકદમ ઝીણું ઝીણું ચોપ્સ કરી લઈશું અને એકદમ ચોપ્સ થઈ જાય સરસ, ત્યાર પછી આપણે એમનો વઘાર કરવાનો છે। તો વઘાર કરવા માટે મેં અહીંયા એક તપેલામાં તેલ મૂક્યું છે। ત્યાર પછી આપણે એમાં એડ કરીશું જીરું, હિંગ અને ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું આપણે મૂળાની ભાજી, જે આપણે પાંદડા ચોપ્સ કરીને રાખ્યા હતા। ત્યાર પછી મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું, આટલું વસ્તુ એડ કરી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ સરસ સાતળી લેવાની છે અને એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું ટમેટાં અને મૂળા, થોડા મેં ચોપ્સ કરીને રાખ્યા હતા અને સરસ સતળાઈ ગઈ છે, જોઈ શકો છો તમે। ત્યાર પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે અને પાણી છે એ એકદમ સરસ રીતે ઉકળવા દેશું। ત્યારથી પછી આપણે 8 થી 10 મિનિટ સુધી ઢાંકી રાખીશું। એ બફાય ત્યાં સુધી આપણે લોટ રેડી કરી દઈએ। તો અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે એમાં એડ કરીશું તલ, મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને થોડું 1 ચમચી જેટલું તેલ અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી અને પાણીથી લોટ રેડી કરી દેવાનો છે અને એકદમ સરસ રીતે જોઈ શકો છો તમે કે લોટ આવી રીતે આપણે ભેગો કરવાનો છે। તો મસ્ત એવો લોટ રેડી થઈ ગયો છે। તો આપણે એમની નાની નાની આવી રીતે પતલી પતલી ઢોકળી બનાવીને રેડી કરવાની છે। તો અહીંયા બધી જ ઢોકળી મેં બનાવીને રેડી રાખી દીધી છે। ત્યાં સુધીમાં અહીંયા આપણી ભાજી છે એ પણ ઉકળીને રેડી થઈ ગઈ છે। તો અહીંયા આપણે બહાર કાઢી લેવાની છે ભાજી, કારણ કે અહીંયા આપણે છે ને લેયર બનાવવાના છે। તો બધી જ ભાજી મેં અહીંયા બહાર કાઢી લીધી છે। ત્યાર પછી આવી રીતે છૂટું છૂટું આપણે ગોઠવી દેવાની છે ઢોકળીને। તો તમે જોઈ શકો છો, જેથી કે અહીંયા એક પણ ઢોકળી ચોટી નહીં જાય। અને ત્યાર પછી આપણે પાંદડાની ભાજીનું ફરીથી લેયર કરવાનું છે, તમે જોઈ શકો છો આ રીતે। અને ત્યાર પછી આપણે ફરીથી એના ઉપર લેયર કરીશું ઢોકળીનું। આવી રીતે તમે કરશો ને તો એક પણ ઢોકળી ચોટશે નહીં અને એકદમ સરસ બનશે। જો આ રીતે અલગ અલગ રીતે ગોઠવી દેવાની છે અને ત્યાર પછી આપણે ફરીથી લેયર કરવાનું છે ભાજીનું અને ત્યાર પછી આપણે ફરીથી એ ઢોકળી છે એનું લેયર કરીશું। આ રીતે તમે કરશો ને તો એક પણ ઢોકળી ચોટશે પણ નહીં અને બાળકોને તો બહુ જ ભાવશે અને મારી તો આ ફેવરિટ વસ્તુ છે, મને તો ખૂબ જ ભાવે છે। અને ત્યાર પછી આપણે અહીંયા ફરીથી એમનું ભાજીનું લેયર કરીશું અને ત્યાર પછી એકદમ સ્લો ગેસે આપણે 20 થી 25 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે। અને ત્યાર પછી તમે જુઓ ને તો આપણી મૂળા ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે અને મને તો મોઢામાં પાણી આવી ગયું। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। અને મને કમેન્ટ કરીને કહો કે મારી રેસીપી કેવી લાગી અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો। જય શ્રી કૃષ્ણ।